व्योमवद्व्याप्तदेहातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावभर्या जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ, તો આજના દિવસે આપણે એક એવા ભક્તની વાત કરવી છે કે જેમના જીવનની અંદર એ ભગવાન પ્રત્યેની એ આપણને ભક્તિ આપણને સ્પષ્ટ દેખાય છે। એ ભગવાનની ઈચ્છા એ જ એમની ઈચ્છા, અને એટલું જ નહીં કે ભગવાનના ભક્તના એ જે સંબંધની અંદર જે કોઈ પણ આવ્યા હોય તો એનો મહિમા યથાર્થ રીતે એ આ ભક્ત રાજે પોતે સમજ્યા હતા। અને નિર્લેપ એવું એમનું જીવન અને મહિમા સાથે સેવા કરે। અને એટલું જ નહીં, શ્રીજી મહારાજે પણ પોતાની પરાવાણી સમાન એવા વચનામૃત ગ્રંથની અંદર એ આ ઝીણાભાઈને સંભાળ્યા છે। ગઢડા અંત્યનું 24મું વચનામૃત જુઓ તો એની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ઝીણાભાઈને એમ છે કે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં, એવું અંગ ઝીણાભાઈનું હતું। અરે અંત્યના પહેલા વચનામૃતની અંદર પણ એ ઝીણાભાઈને જ્ઞાનના અંગ વાળા કીધા છે। અને એટલું જ નહીં, આ પંચાળાના ઠાકોર ઝીણાભાઈના એ જ્યારે જીવન પ્રસંગો આજના દિવસે આપણે સાંભળવાના છીએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે પણ ભગવાન સાથે કેવી રીતે જોડાવાનું છે। મૃત્યુ થાય અને ભગવાને એ એમની નનામી પોતાના માથે લીધેલી હતી, તો કેવા એ ભક્ત રાજ હશે કે ભગવાને પણ એ આવા ભક્ત સામે જોયું। એકવાર તો ગામ પંચાળાની અંદર એક ખેડૂતના છે ને બળદને ગામ ખમીદાણાનો ખેડૂ હાંકવા માટે લઈ ગયેલા। એટલે એને તો ઉનાળું વાવી લીધેલું પણ પાછો મૂકવા આવેલ નહીં, એટલે એ બળદે છે ને એ ખેડૂતના સ્વપ્નમાં આવીને કીધું કે તું મને છે ને આવતીકાલે પંચાળે મેલી આવજે, કારણ કે કાલે મારે છે ને દેહ મેલવાનો છે, અને જો હું અહીંયા મરી જઈશ ને તો મને જમ લેવા આવશે, એટલે તું પંચાળાના સીમાડામાં મૂકી આવજે તો સારું રહેશે। હવે એનું કારણ શું? તો એક બળદ પણ એક સ્વપ્નની અંદર શા માટે આવું કહે છે? કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ દરબાર ઝીણાભાઈને કોલ આપેલો કે તમારા ગામના સીમાડામાં જે મરે ને એને જમ લેવા ન આવે, એટલે મને તરત સવારે મૂકી આવજો, એવું બળદે સ્વપ્નની અંદર કીધું। અને પછી સવારે એ ખેડૂત બળદને લઈને પંચાળે લઈને જઈને એના ધણીને સોંપી દીધો, અને પોતાની જે સ્વપ્નની જે વાત હતી એ બધી વાત કરી। અને તેવામાં તો એ જે બળદ આવેલો હતો ને એ બીજા બળદો ભેગો પોતે ચરવા ગયેલો હતો, અને ત્યાં જ તેને અચાનક મૃત્યુ થાય છે અને પોતે મરણ પામે છે। અને ત્યારે બે ખેડૂતને એ જે વાત હતી ને એ વાત સાચી મનાણી કે વાત તો સાચી છે કે ભગવાન સ્વામિનારાયણે એ આપણા પંચાળના ઠાકોર એ દરબાર ઝીણાભાઈને જે કોલ આપેલો, વરદાન આપેલું ને એ વરદાન તો સાચું છે। તો આવા ભક્ત રાજના આજે આપણે જીવન પ્રસંગો જોવા છે, અને એમના પ્રસંગો ઉપરથી આપણે ઘણી બધી પ્રેરણાઓ પણ પ્રાપ્ત કરીશું। જો આમ તો સર્વ કોઈ આપણે ગૃહસ્થ છીએ, તો ગૃહસ્થ તરીકે આપણે કેવી રીતે ભગવાનની ભક્તિ કરવાની છે, કેવા આપણે વિચારોથી ભગવાન સાથે જોડાવાનું છે, અને સંબંધમાં આવનાર કોઈ પણ ભક્તનો આપણે કેવો મહિમા રાખવાનો છે, તો એ આજના ભક્ત ચરિતમ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે। તો આજના પ્રથમ દિવસે જ તે આપણે એવા પંચાળના ઠાકોર ઝીણાભાઈના જીવન પ્રસંગો સાંભળવાના છીએ। આજે આપણે અન્ય કોઈ ભક્ત રાજોની વાતો નહીં કરીએ, પરંતુ આજે આપણે એક ભક્ત રાજને તે લક્ષ્યમાં રાખીને મધ્યવર્તી વિચાર સાથે વાત કરવાના છીએ, અને એ ઝીણાભાઈની વાતો જ હશે। આમ તો અષાઢી સંવંત 1858માં રામાનંદ સ્વામી નારાયણ મુનિ સહજાનંદ સ્વામીને લઈને પંચાળા પધારે છે, એટલે ત્યારે ગામના બધા ઠાકોર મનુભાઈએ પોતાના ભવનમાં પધરાવવાની વિનંતી કરી,
અને મહારાજ અને બધા સંતો ત્યાં પધાર્યા. તે પોતાના બે કુંવર હતા, ઝીણાભાઈ અને ગગાભાઈ. હવે એની પાસે પૂજન કરાવીને પગે લગાડ્યા. અને એ વખતે નારાયણ મુનિએ આ ઝીણાભાઈ તરફ ઈશારો કરીને એક વાક્ય કીધું કે આ કુંવર છે ને ખરેખરો ભક્ત થશે અને સત્સંગની ઘણી સેવા કરશે. અને પ્રથમ જ તે મિલન એ ઝીણાભાઈનું અને શ્રીજી મહારાજનું ત્યારે થાય છે. અને શ્રીજી મહારાજે આ આર્ષવાણી ઉચ્ચારી. અને ઝીણાભાઈનું બીજું નામ આમ તો હેમંતસિંહજી પણ હતું. હવે એમના કાકા હતા સુજાનસિંહ, એ પણ રામાનંદ સ્વામીના પોતે શિષ્ય બનેલા. અને સુજાનસિંહ તો જમનાવડમાં દરબાર પોતે હતા. અને રામાનંદ સ્વામી ધામમાં જ્યારે પધાર્યા પછી ઝીણાભાઈને તે શ્રીજી મહારાજના સ્વરૂપની એ નિષ્ઠા દ્રઢ થઈ ગઈ હતી. હવે માંગરોળની અંદર શ્રીજી મહારાજે કરેલા બધા ઉત્સવો હતા એ તો ગયા, પણ શ્રીજી મહારાજના દર્શનથી ને એમની કૃપાથી એ બધાએ હજારો મુમુક્ષુઓને ત્યારે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું અને સમાધિની અંદર જોયેલા. અને શ્રીજી મહારાજ એ પરમાત્મા સ્વરૂપનો નિશ્ચય પણ ત્યારે થઈ ગયેલો. હવે એમના માતૃશ્રી હતા ગંગાબા અને ઝીણાભાઈની બહેન હતા અદીબા. એ પણ શ્રીજી મહારાજના સ્વરૂપની અંદર જોડાઈ ગયા. જો એક મુમુક્ષુ તરીકે આપણી એક પવિત્ર ફરજ છે કે જે આપણે સત્સંગનું સુખ લઈએ છીએ ને એ અન્યને પણ આપવું. આવા ભગવાનને આવા સંત એ આપણને ખરેખર આપણે દુર્લભ એવો આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો. અને દુર્લભ એવી પ્રાપ્તિ થઈને આપણા જે ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે તો એની પ્રત્યે આપણને જે હેત પ્રીતિ છે, જે ભાવે આપણે જોડાયણા છીએ તો એ ભાવે બીજા પણ જોડાઈને આ આપણું એક પવિત્ર એક ફરજ ગણી શકાય. અને એટલે જ તે ગંગાબા અને બહેન અદીબા હતા એ પણ શ્રીજી મહારાજના સ્વરૂપની અંદર પોતે જોડાઈ ગયા. આમ તો અષાઢી સંવંત 1863માં શ્રીજી મહારાજ હરિનવમીનો સમયો કરવા માટે જુનાગઢ પધારેલા. તો ત્યારે રાજ્ય સંબંધી બધી કાર્યની જવાબદારી આ દરબાર ઝીણાભાઈ સંભાળતા હતા. એટલે નવાબ તો હામદ ખાન એમનું નામ. અને હામદ ખાન પાસે જઈને ઝીણાભાઈએ કીધું કે સરકાર, સ્વામિનારાયણ પ્રભુ છે ને જુનાગઢમાં પધારે છે અને મોટા ઓલિયા ફકીર છે અને તેમને શહેરમાં એ પધારવાનો પરવાનો આપો. હવે આ જે હામદ ખાન હતા નવાબ, તો એનો એક દીવાન હતો અને નામ એનું મંગળજી દીવાન. એ પોતે દ્વેષી હતો, એ વિરોધીઓ હતો. એટલે એને તો ના જ પાડી દીધી. પણ તરત નવાબ સાહેબે શું કીધું, જો મોટા ફકીર હોય ને તો આવવા દો, હવે એમને કોઈ અટકાવતા નહીં. અને આ આપણું રાજ્ય તો એવા મોટા ફકીરની દુઆથી જ ચાલે છે. એટલે નવાબ સાહેબના આવા શબ્દો સારા સાંભળીને ઓલો દીવાન તો સ્તબ્ધ થઈ ગયો. કારણ કે એને જે ના પાડવાની હતી અને એને દ્વેષ ભાવથી જ બોલેલો હતો ને એની તો ઈચ્છા હતી જ નહીં. પણ હવે તો રાજા તે પોતે તૈયાર થઈ ગયા, નવાબ જ તૈયાર થઈ ગયા, તો શું કરે. અને પછી ઝીણાભાઈની વિનંતીથી નવાબે તે દીવાન પાસે ફરમાન લખાવી આપ્યું. હવે ઝીણાભાઈએ શ્રીજી મહારાજની ભવ્ય સવારી કાઢી. નોબત, વાંજા, ઢોલ ને શરણાઈ ને ભૂંગળ ને બંદૂકો ના અવાજોથી આમ જુનાગઢ તો આખી ગાજી ઉઠ્યું. અને ત્યારે પણ ભગવાનના એક ભક્ત વત્સલપણાના એ આપણને દર્શન થાય છે. ત્યારે શ્રીજી મહારાજ હાથીની અંબાણીએ પોતે શોભતા હતા. અને એક બાળક કે જેને ખેતરની અંદર એને કાકડી એ વાવેલી હતી ને એના હાથની અંદર કૂણી કૂણી કાકડી હતી. અને એને ત્યારે સંકલ્પ કર્યો કે આ કાકડી શ્રીજી મહારાજ એ જમે તો કેવું સારું કહેવાય. મહારાજ તો અંતર્યામી, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન આગળ તેમ કઈ છુપાઈ ન શકો. અને ભગવાન જાણી ગયા ને એને ઈશારો કર્યો અને નજીક આવવાનું કહ્યું. અને બાળક તરત એમની પાસે આવે છે અને ફેંકવાની વાત કરી. અને એક બાળકે પહેલી કાકડી ફેંકી, બીજી, ત્રીજી, અને ભગવાને તો કેચ પકડ્યો. અને એટલું જ નહીં, કેચ તો પકડ્યો પણ સાથે સાથે એ ભર સવારીએ એ નગર યાત્રાની અંદર એ શ્રીજી મહારાજ એ હાથી ઉપર બેઠા બેઠા પોતે કાકડી પોતે જમ્યા. અને એ બાળકનો સંકલ્પ હતો એ પૂરો કર્યો. પણ ત્યારે આ જે નવાબ હતા ને અને જે દીવાન હતો, દીવાન તો દ્વેષી હતો. એટલે એને તો એવા ભાવથી કીધું કે આને ભગવાન ન કહેવાય, અમને ખાવાનો વિવેક નથી, ક્યાં ખાવું ને ક્યાં ન ખાવું જોઈએ. આ ભર સવારીએ પોતે ખાય છે. અને ત્યારે ઓલા નવાબે શું કીધું કે હા, આને માણસ ન કહેવાય, આને તો માણસ નહીં ભગવાન ખુદા કહેવાય.
કારણ કે એમને કોઈની અદબ ન હોય, કોઈનું ટેન્શન એ ન લે, કોઈનું ન જોવે, એ તો ભાવો પૂરા કરે. એટલે પછી તો દીવાન તો સાવ એટલે સાવ ઉતરેલી કઢી જેવું મોઢું એનું થઈ ગયું. પણ જો આવી રીતે મહારાજે ત્યારે પણ લીલા કરેલી. હવે જુનાગઢની અંદર ઝીણાભાઈના ભવનની અંદર શ્રીજી મહારાજ તો ઉતર્યા અને રાત્રિ શ્રીજી મહારાજના જન્મોત્સવની સભા થઈને જયનાથ થયો, માંગલિક બધા વાદ્યો હતા એ વાગ્યા અને પંચાજરી પંચામૃતનો પ્રસાદ વહેંચાણો. અને જે હરિનવમીનો એ જે ઉત્સવ હતો એ ધામધૂમથી શ્રીજી મહારાજે ત્યારે ઉજવ્યો. અને બીજા જ દિવસે નવાબે શ્રીજી મહારાજને પોતાના મહેલમાં પધરાવ્યા. એમાંય ઝીણાભાઈનું માર્ગદર્શન લીધું અને બધી તૈયારીઓ કરી નાખી. હવે નવાબે તે પવિત્ર બ્રાહ્મણ પાસે ચંદન હોય, અબીલ હોય, ગુલાલ હોય, અક્ષત હોય, એ બધા ઉપચારોથી શ્રીજી મહારાજની પૂજા કરી અને શ્રીજી મહારાજના અંગ ઉપર અંતર પણ છાટ્યું અને ફળો અને મીઠાઈઓ હોય એનો થાળ પણ શ્રીજી મહારાજ સમક્ષ ધરે છે. અને કોરીઓ ભરીને થાળી મૂક્યા અને બે હાથ જોડીને કીધું કે તમે તો ખુદા તાલા છો, તો મારા દરબારમાં પધાર્યા, બહોત મહેરબાની કરી, અચ્છી દુઆ દો એટલે અમે સૌ સુખી રહીએ. અને શ્રીજી મહારાજ તો આ નવાબનો ભાવ જોઈને બહુ પ્રસન્ન થઈ જાય અને આશીર્વાદ આપ્યા. અને એટલું જ નહીં, ગાદીએ આવ્યા પછી શ્રીજી મહારાજનું રાજ્ય એ બહુમાન કરાવવામાં પણ એ ઝીણાભાઈએ ખૂબ ત્યારે ભાગ એ ભજવ્યો હતો. હવે અષાઢી સંવંત 1864 ની અંદર પંચાળાની અંદર શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં મેળી ઉપર પોતે ઉતર્યા. એટલે ઝીણાભાઈએ સંતો બધા હરિભક્તોની સેવા સરભરાઈને કઈ ખામી આવવા દીધી નહીં. અને શ્રીજી મહારાજ એમની આ ભક્તિ જોઈને તે અતિશય પ્રસન્ન થઈ જાય. જો ભગવાનને પ્રસન્ન કરવા માટે એ દાન કરીએ આપણે કે વ્રત કે જપ કરીએ તો એમ ભગવાન પ્રસન્ન નથી થતા, પરંતુ આપણામાં રહેલો એ ભક્તિ ભાવ રહ્યો ને એનાથી અવશ્ય ભગવાન પ્રસન્ન થાય છે. પ્રહલાદજીએ યુદ્ધ કર્યું પણ એમ ભગવાન જીતાણા નહીં, પણ નારદજીએ કહ્યું કે એમ યુદ્ધ કરીને ભગવાન નહીં જીતાય, એ તો તપે કરીને ભાવે કરીને જીતાશે. અને 6 માસ તપ કર્યું અને જો ભગવાન પ્રસન્ન થઈ ગયા તો ભગવાન રહ્યા ને ભક્તિ એ કરીને વશ થાય છે. અને આ નિમિત્તે તે ઝીણાભાઈએ ત્યારે સંકલ્પ થયેલો કે મહારાજ અહીંયા જ છે તો હવે આ પ્રસંગે આખા ગામને આપણે જમાડવા છે. એટલે શ્રીજી મહારાજને તો ઝીણાભાઈએ વાત કરી કે મારો આવો વિચાર છે તો આપણે આખા ગામને જમાડીએ. મહારાજ તો અત્યંત રાજી થઈ ગયા અને કીધું કે આખા ગામને નોતરો, એક ઘર પણ ખાલી ન રહી જાય અને ઢોલ પીટાવો ને સારામાં સારી રસોઈ કરીને બધાને જમાડો. અને શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે ઠાકોર ઝીણાભાઈએ તે ગામ ધુમાડો બંધ કરાવ્યું, સારામાં સારી બધી રસોઈ બનાવરાવી અને આખા ગામને ત્યારે જમાડ્યું. તો જો આ પ્રસંગ ઉપરથી પણ આપણને એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ખરેખર જો ભગવાનની ઈચ્છા રહીને એ આપણી ઈચ્છા માનીને કરીએ ને તો એનાથી ભગવાનને સંત અવશ્ય રાજી થતા જોવા મળે છે. અષાઢી સંવંત 1868 ની અંદર શ્રીજી મહારાજે છે ને આગામી વર્ષ આવો ભયંકર દુષ્કાળ પડશે ને એવી આગાહી કરીને હરિભક્તોને ગામો ગામ જઈને ચેતવતા હતા. એટલે છેલ્લે પંચાળા પોતે પધાર્યા અને અણતેડિયા શ્રીજી મહારાજ પધાર્યા, ભૂખ્યા હતા. એટલે ઝીણાભાઈના તે માતૃશ્રી ગંગાબાને કીધું કે માં મને ભૂખ બહુ લાગી છે. એટલે ગંગાબાઈએ કીધું જો પ્રભુ થોડીક વાર તમે ખમો, હું જટ દઈને રસોઈ બનાવી દઉં. તો મહારાજ કે ના ના એમ નહીં, અત્યારે જ તૈયાર હોય ને એ જ લાવો. અને ગંગાબા તો ઘરમાં બધા જે જમતા હતા એ ખોરી જુવારનો રોટલો ને કઢી લાવ્યા અને સાથે દૂધ અને અથાણા પણ લાવ્યા. તે શ્રીજી મહારાજ તો હોશે હોશે બધું રોટલા જમતા ગયા. તે એટલામાં છે ને ઝીણાભાઈ ઘેરે આવ્યા ને જોયું તો શ્રીજી મહારાજ તો ખોરી જાર જમતા. એટલે એમ કીધું કે મહારાજ આ દુબળાનું ખાણું રહ્યું ને આપના ગળે શું ઉતરેશ. અને એમ કહીને તો ઝીણાભાઈના આંખોના એ ખૂણા પણ ત્યારે ભીંજાઈ જાય છે. એટલે શ્રીજી મહારાજ તો આ બધું જોઈ લીધું એટલે ઝીણાભાઈ નજીક ખેંચ્યા ને બેસાડ્યા ને હેતથી પૂછ્યું કે ઝીણાભાઈ તમે પંચાળાના ધણી કહેવાય અને આવી જુવાર ને આ બટાઈ ગયેલી ખોરી થઈ ગયેલી જમો છો જુવાર, અને વાત કરો આવું બન્યું કેમ? તે ઝીણાભાઈએ કીધું પ્રભુ અમારી જમીન છે ને ગામના બધા આજુબાજુ ગામના બધા વ્યક્તિઓ રહ્યા ને એ બધા તે ખેડે છે, બહુ માથા ભારે છે અને જબરાઈ કરીને બધી ઉપજ રહે ને લઈ જાય છે. અને દરબારમાં દાણો પણ અનાજ એ આવવા દેતા નથી અને ભાગ પણ આપતા નથી ને વેરો પણ ભરતા નથી. એટલે આ સંગ્રહ કરેલી જે ખાણ છે ને એ બધી તે એ કાઢીને અમે ખાઈએ છીએ. અને જો મહારાજે ઘણી બધી વખત એમની રક્ષા કરેલી હતી
કારણ કે એ જ્યારે એ જમાડીને ભાવથી પૂજા કરીને ત્યારે એનો લાભ એ જીણાભાઈને શું થયેલો કે ગમે ત્યારે એ શત્રુ આવે ને ત્યારે નિત્ય દુઃખ દેતા શત્રુઓ પણ એ ફરતા રહેતા શ્રીજી મહારાજ. એટલે આ બધા તો બચાવીને પોતે ભાગી જતા હતા. એટલે ઘણી વખત શ્રીજી મહારાજે ઝીણાભાઈની રક્ષા તો કરેલી જ હતી, પણ શ્રીજી મહારાજ તો 20 વર્ષના કુંવર ઝીણાભાઈને એકી ટશે જોઈ રહ્યા અને સાંભળતા કીધું કે જો ખરેખર ઝીણાભાઈ બહુ કરી, આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડવાનો છે અને તમારે ત્યાં તો આ વર્ષે કંઈ ન મળે અને આ જુવારને ઢોરને ખાણમાં અપાય એવી છે અને આ ખવાય એવી છે નહીં. તો ઝીણાભાઈ કે પ્રભુ એમાં તમે ઉપાધિ શા માટે કરો? અમારે સહેજે સહેજે નિસ્વાદી વર્તમાન પડાય છે. હવે વિચાર તો કરો, નિસ્વાદી વર્તમાન પાલનની આજ્ઞા હતી નહીં, પણ એ ભક્તની સમજણ કેવી હશે, આ ઝીણાભાઈની સમજણ કેવી હશે, જેથી એને આપોઆપ એવા વિચારો આવી જતા હતા. કોઈ ફરિયાદ નહીં, કોઈ દાદ નહીં. અને સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજે આવું સાંભળ્યું ને એટલે તરત કીધું કે આવી ખોરી એ થૂથવી જુવાર તમે કેટલા વખતથી જમો છો, એ તો પેલા મને જણાવો. અને ત્યારે ઝીણાભાઈએ કીધું પ્રભુ 1.5 વર્ષ તો થયું હશે. અને સાંભળીને શ્રીજી મહારાજે વાત કરી કે ઝીણાભાઈ આપણે બધાએ તે એ વ્યક્તિઓને પાઠ ભણાવવો જ પડશે. તે ઝીણાભાઈ કે પ્રભુ રહેવા દો ને, હવે મેં જુનાગઢ સુધી આ બધી વાત પહોંચાડી છે, નવાબે કંઈ એટલું મહત્વનું કાંઈ લાગ્યું નહોતું અને ઘણી બધી વખત પ્રયત્ન કર્યા પણ એ કાંઈ ફળ્યા નથી, એટલે તમે રહેવા દો. મહારાજ તો હવે આ ઝીણાભાઈનું કથન સાંભળીને પોતે એમની આંખોના ખૂણા ભીંજાઈ જાય. તે ઝીણાભાઈને સાંત્વના આપતા કીધું કે જો ટૂંક સમયની અંદર બધું ઠીક થઈ જશે, તમે બહુ ઉપાધિ કરતા નહીં. અને શ્રીજી મહારાજ તો પછી પંચાળાથી ફણેણી ગયા અને ફણેણીમાં તે અંજવાળી ચોથની રાત્રે ફાંગણીઓ શીતળ એ પવન વાતો હતો અને શ્રીજી મહારાજને તોય તે ઊંઘ કાંઈ આવી નહીં. અને તરત તે વિચાર કરે કે આ ઝીણાભાઈની રક્ષા કઈ રીતે કરીએ. અને અંતરમાં એ જપકારો થયો કે ઓલા બાકર સાહેબ રહ્યા ને એની આપણે મદદ એ માગીએ. હવે વાત એવી બનેલી કે 1867 ની અંદર અને આમ કહેવાય 1852 સનની અંદર કારતક માસ હતો તો શ્રીજી મહારાજે એક સખા સંગે બધા વોઠાનો સમયો કરીને ત્રાજ માતર થઈને ખેડા પોતે પધારેલા. અને એ વખતે આ બાકર સાહેબ અને બીજા 3 અંગ્રેજ અધિકારીઓ હતા, એમને મળેલા હતા. એલા ચારેય સાહેબોએ શ્રીજી મહારાજનો બહુ સત્કાર કર્યો અને પોતાનાથી શ્રેષ્ઠ ખુરશીઓમાં બેસાડીને પૂજ્યા પણ હતા. એટલે શ્રીજી મહારાજનું એ જે કાર્ય હતું ને એમને બહુ ગમેલું હતું. એટલે પોતે તો આમ આવી રીતના ખુરશીમાં બેસાડે અને માન સન્માન આપ્યું હતું. એટલે એમના વખાણ કરતા થાકતા નહોતા. એટલે શ્રીજી મહારાજે એમની જે રાજનીતિ હતી ને એમની પ્રશંસા કરેલી હતી. એલા ચારેય જે સાહેબોના કર્નલ છે ને વોકરે કીધેલું કે શ્રીજી મહારાજ અમારી જ્યારે જરૂર પડે ને અને જ્યારે પડે ને ત્યારે અમને યાદ કરજો અને અમારથી બનતી મદદ અમે અવશ્ય કરશું. અને શ્રીજી મહારાજને એ જ વાક્ય યાદ આવી ગયું, બાકર સાહેબ તો છે. અને તત્કાળ શ્રીજી મહારાજ પલંગ છોડે છે અને બોકાની વાળીને શ્રીજી મહારાજ તો માણકી ઉપર અસવર થયા અને એડીનો લગારે ઈશારો કર્યો અને માણકીને જાણે આમ પાંખો ફૂટી હોય એ સોરઠ મૂક્યું, ઝાલાવાડ છોડ્યું અને માણકી તો દઢાવ્યની ધરતી ઉપર રમવા માંડી. શેત્રુજી, કાળુભાર, સાબરમતી, મેશ્વો, વાત્રક 5 નદીઓને પલકારાની અંદર એ પસાર કરી નાખી. અને જોતામાં તો માણકી એ ખેડાના કેમ્પ ઉપર આવીને ઊભી રહી અને રાત્રે જ તે કન્નર વોકરને જગાડ્યા. હવે શ્રીજી મહારાજના દર્શન એમને થયા, એ તો પોતે ધન્ય ધન્ય થઈ ગયા, વંદન કરવા લાગ્યા. તે શ્રીજી મહારાજ કે આપની થોડીક છે ને મદદની જરૂર પડી છે અને અમારા પંચાળાના ઠાકોર ઝીણાભાઈ છે ને એ અમારા નીતિવાન ભક્ત છે અને એમની જમીન ખેડનાર બધા વ્યક્તિઓ 2 વર્ષથી કોઈ ઉપજ આપી નથી અને એ લોકોનો ત્રાસ છે ને વધી રહ્યો છે, તો તમે આ અંગે એની મદદ કરો. તે કર્નલ વોકર સાહેબ કે સારું મહારાજ, હું તો સિપાહીઓ મોકલું છું. અને મહારાજને આવું કહીને મહારાજ તો પછી તાત્કાલિક ત્યાંથી વિદાય લઈને પાછા ફણેણી પોતે આવે છે. અને પંચાળાને પાદર 5મે દિવસે તે એ ટોપાધારી બધા અંગ્રેજ સેના હતી એ ઉતરી બંદૂકોનો બાર થયા અને ભડાકા એક સાથે થયા અને આ ભામ કહેવાય ને ધણેથી ફૂટ્યું. અને બધા જે પણ વ્યક્તિઓએ કબજો કરેલો હતો એ તો અંગ્રેજોથી તો બહુ ડરતા હતા, ખાલી નામ સાંભળ્યું ને ભાગી ગયા. અને એટલું જ નહીં, સૈનિકો પાછળ પડ્યા, એકને પકડ્યા, થોડા મેથી પાક આપ્યો
અને એવો ભય વ્યાપી દીધો અને બધા ત્યાં જ ભાગી જાય છે. અને શ્રીજી મહારાજ પણ પંચાળા પોતે આવી ગયા અને બધા વ્યક્તિઓને વિનંતી કરી અને એ મહારાજને પણ વિનંતી કરતા કીધું કે પ્રભુ આ જમગણના હાથમાંથી અમને મુકાવો, બચાવો. તો શ્રીજી મહારાજ કે તમે અનીતિ કરો છો, કોઈનું પડાવી લો છો ને એનું ફળ તમે ભોગવો. તે ઓલા બધા વ્યક્તિઓ કે જે ત્રાસ આપતા હતા ઝીણાભાઈને, એ હવે અમે આવું નહીં કરીએ અને અમારે ભગવાનને અમે સમ ખાઈએ છીએ. અને પછી મહારાજ કે છે કાંઈ વાંધો નહીં, ઝીણાભાઈનું અનાજ છે ને 1.5-2 વર્ષથી તેમ દબાવ્યું છે એ બધું એમના કોઠારમાં ભરી દો અને એમની માફી માગો. અને બધાએ પોતાની ભૂલ કબૂલી અને અનાજ ખળામાંથી સીધું ઝીણાભાઈના કોઠારમાં ભરી દીધું. અને જે આવેલ ઘોડે સવાર હોય તે શ્રીજી મહારાજે રંગે ચંગે જમાડ્યા અને પછી પાછા મોકલીને કીધું કે આ બધા વ્યક્તિઓએ ઝીણાભાઈને જે રંજાડતા હતા ને, એટલે બધા શ્રીજી મહારાજના આશ્રિત થઈ ગયા છે. અને શ્રીજી મહારાજે ઝીણાભાઈને ત્યાં તો 100 કળશી એ જુવાનની ખાંડ નખાવી દીધી. હવે એક કળશી એટલે 20 મણ થાય. અને જે અગોતરા કાળની અંદર ઓળંગવા માટે આશીર્વાદ રૂપી પણ એ બની ગઈ હતી એ બધી જાહેર. કારણ કે આગલા વર્ષની અંદર એ દુકાળ આવવાનો હતો અને એ દુકાળના વર્ષની અંદર શ્રીજી મહારાજ પણ એકવાર ગુપ્ત વેશે પંચાળાની અંદર પધારેલા અને ખબર અંતર પણ પૂછ્યા હતા. અને ઝીણાભાઈએ કીધેલું મહારાજ આપની દયાથી કંઈ વાંધો નથી, પણ આપે જાનની ખાંડ નખાવી છે ને એટલે જે આવે છે ને એ જાર આપ્યું છું. અને અગાઉથી સૂચન કર્યું છે કે આજુબાજુ ગામના ઘણા લોકો અહીંથી પોષણ મળી રહે છે અને આપની દયાથી આ કાળના કારમાં પણ મોઢામાંથી ઘણા બચી ગયા છે. અને મહારાજ તો આ સાંભળીને બહુ રાજી થઈ જાય છે. હવે ઉપલેટાના વેરાભાઈએ છે ને ત્યારે શ્રીજી મહારાજનું વચન નહોતું માન્યું, તેથી ચિત્રે હાલ પોતે થઈ ગયેલા અને પંચાળા શ્રીજી મહારાજના દર્શને આવેલા ત્યારે રડી પડેલા. પછી તો શ્રીજી મહારાજે ઝીણાભાઈને ખાનગીમાં બોલાવીને વેરાભાઈને વસ્ત્ર દાણા બધું થોડીક રકમ આપવાની ભલામણ કરેલી અને એક ઘોડી પણ ત્યારે એમને અપાવેલી હતી. પણ કહેવાનું શું છે કે ભગવાન જ્યારે આજ્ઞા કરે ને ત્યારે જો આપણે બુદ્ધિથી એ જો ભગવાનના પારખા લઈએ ને તો અવશ્ય આપણા જીવનની અંદર એ મુશ્કેલી આવે જ છે. પણ જો ભગવાનના વચનમાં વિશ્વાસ હોય અને એ પ્રમાણે ભગવાનનું ભજન કરતા રહીએ ને તો વાંધો ન આવે. એકવાર વાંકિયાના મોકા ખાચરને ત્યાં ઝીણાભાઈ પોતે રાત રોકાયેલા, તો પોતે ગઢડે શ્રીજી મહારાજના દર્શને પોતે જઈ રહ્યા હતા. મોકા ખાચર પણ એમની સાથે ઘોડી લઈને પોતે તૈયાર થયેલા. તો વચ્ચે છે ને એક ભડલી ગામ આવેલું. અહીંયા જ મોકા ખાચરને ગામ ધણી ભાણ ખાચરનું કામ હતું એટલે પોતે ભડલી રોકાણા. હવે ભાણ ખાચર તો નદીમાં નાહતા હતા અને ભેળા બધા માણસો હતા. તે કોઈ દાંતણ કરતા હતા તો કોઈ કસુંબો કાઢતા. ત્યાં બંને ગયા ને એટલે ભાણ ખાચરે તો કીધું કે આવો બા આવો. તો બંને પછી ઘોડીએથી ઉતર્યા અને મોકા ખાચરે ઘોડી જીવાભાઈને આપી અને ભાણા ખાચરને મળીને બેઠા. બધા ઝીણા ખાચરની ઘોડીએથી ઉતરીને ઝાડ નીચે એ બાંધીને તે પોતે બેઠા. અને ત્યારે ભાણ ખાચરે કોઈકને સાન કરી કે ઘોડી લઈને ચાલ્યો જા, એટલે તો ઘોડી છોડવા ગયો અને ઝીણાભાઈએ તો ભાણા ખાચરના થોભા ઝાલીને કટાર કાઢીને કીધું કે મારી ઘોડી પાછી લાવ, નહીં તો તારા ને મારા બેયના પ્રાણ જશે. અને ભાણ ખાચરે સાન કરી એટલે પેલો તો એ ઘોડી લાવ્યો એટલે થોભા મૂકી દઈને પછી ઘોડી ઉપર સવાર થઈને છેટે ઉભા રહીને કીધું કે આવો બા ઘોડી લેવી હોય તો. અને એમ કરીને મોકા ખાચરે કીધું કે ચાલો. ત્યારે મોકા ખાચરે પછી તો ઘોડી મંગાવી અને સવાર થઈને ચાલી પોતે નીકળે છે. પણ ભાણ ખાચરે ત્યારે વાત કરી કે રહો બા રહો, કસુંબા પીતા જાવ. તા મોકા ખાચર કે હા બા હા પીધા. અને પછી શ્રીજી મહારાજ તો બંને ગઢડાની અંદર તેમની પાસે આવે છે શ્રીજી મહારાજ પાસે અને બધી વાત કરી. ત્યારે શ્રીજી મહારાજે હસીને કીધું કે આ ઝીણો ભાઈ તો બહુ શૂરવીર અને ખબરદાર છે, કોઈના પેચમાં આવે ને એમ નથી. અને બહુ અત્યંત પોતે મહારાજ આ ઝીણાભાઈ ઉપર એ રાજી થાય છે. બીજી એક વિશેષતા ઝીણાભાઈની એ પણ હતી કે પોતે સંપૂર્ણ નિર્લેપ રહેતા, કારણ કે પોતે પંચાળાના દરબાર હતા અને બધોય વહીવટ ને બધું એમને જ કરવાનું હતું. પણ રાજકાજ બધું ચલાવતા પણ છતાં પણ સંસારથી નિર્લેપ પોતે રહેતા. ગઢડામાં જ્યારે શ્રીજી મહારાજનો સમાગમ કરવા જાય ને ત્યારે ઘર ને સંસાર ને વ્યવહાર બધું ભૂલી દે અને કઈ યાદ જ ન કરે. અરે એક વાર તો ઘરેથી એ પત્ર આવ્યો અને વાંચ્યા વગર એમને છે ને આસન નીચે દબાવી દીધો. તે 15 દિવસ પછી બીજો પત્ર આવ્યો, એ ઝીણાભાઈએ ન વાંચ્યો. આવા વાત કેવી થઈ? ફોન આપણને એક કરે અગત્યનું હોય
તો કરતા હોય, બીજો ફોન કરે, ત્રીજો ફોન કરે, આપણે ઉપાડીએ જ નહીં તો એવી રીતે પત્ર કઈ વાંચે જ નહીં અને જોવે જ નહીં શું કે છે. તો એવી રીતે 10 પત્રો ભેગા થઈ ગયા, પણ ઝીણાભાઈ એ કઈ વાંચે જ નહીં. એ પછી એમના માતૃશ્રી ગંગાબા એ તો મહારાજ ઉપર જ પત્ર લખ્યો અને એમાં એમણે બધી વાતો લખી કે આ ઝીણાભાઈ આપની પાસે છે કે ક્યાં છે. અને શ્રીજી મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે આ પત્રનો જવાબ તમે આપો છો કે નથી આપતા. અને ત્યારે ઝીણાભાઈ કે મહારાજ પત્રને વાંચે છે કોણ. અને આવું સાંભળીને તો મહારાજ પોતે હસવા લાગે છે અને પછી તો એમને તત્કાળ પંચાળા જવાય આજ્ઞા કરી. પણ જો આવા સમજણયુક્ત ખપ વાળા મુમુક્ષુ હતા, નિર્લેપ પોતે રહી શકતા હતા. અને આપણે તમે જુઓ કે આપણે કોઈક પદાર્થોની અંદર, પંચ વિષયોની અંદર, વાસનાની અંદર એ આપણે આસક્ત હોઈએ છીએ. એટલે જો ભગવાનનું આપણે સુખ કે આનંદ આપણે લઈ શકતા નથી. અષાઢી સંવત 1877 કારતક વદ 14 ને દિવસે પંચાળાથી એક દરબાર પોતે ઝીણાભાઈ લોયા આવેલા અને એમને શ્રીજી મહારાજને પંચાળા પધારવા વિનંતી કરેલી. તે શ્રીજી મહારાજે તરત કીધું કે ઝીણાભાઈ હમણાં પંચાળા અમારેથી અવાશે નહીં, કારણ કે અહીંયા જ્ઞાન સત્ર ચાલે છે અને અમારા વચનોનું અમૃત ઝીલવા માટે આ બધા મોટેરા સંતો અહીંયા આવ્યા છે. તો હમણાં તમે ધીરજ રાખો અને વખત આવે એટલે અમે પંચાળા જરૂર આવશું. પણ ઝીણાભાઈએ તો શ્રીજી મહારાજના શબ્દોથી આઘાત લાગ્યો અને તરત પોતે ઊંડે ઉતરી જાય. તે મુક્તાનંદ સ્વામી એમને સાંત્વના આપતા કીધું બાપુ તમે શાંતિ રાખો, આપણે મહારાજને ફરી વાત કરીશું. મહારાજ તો દયાળુ છે, જરૂર પધારશે. પરંતુ ઝીણાભાઈના મનનું કઈ સમાધાન થયું નહીં. અને એ જ દિવસની જ્ઞાન સભાની અંદર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું મહારાજ ઝીણાભાઈ તો આજ બહુ દિલગીર થયા છે ને એમ બોલ્યા છે કે જ્યારે મહારાજ અમારે ઘર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે. અને સ્વામીની આ વાત સાંભળીને શ્રીજી મહારાજે તરત કીધું કે મૂંઝાઈને એક રીસે કરીને જે પ્રેમ કરે અને ઈ પ્રેમ અંતે નભાવવો નહીં, અને રીસ વાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું ને એ તો અતિ મોટી ખોટ છે. એટલે પછી ઝીણાભાઈએ તરત હાથ જોડીને કીધું મહારાજ ભગવાનને ભગવાનના સંત એ તો પોતાના ઘરે આવે ને ત્યારે એ મુખ રહ્યું ને પ્રફુલ્લિત થવું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ને ત્યારે તો એ મુખ ઝાંખું થવું જોઈએ અને હૈયામાં પણ શોક થવો જોઈએ. અને આ ઝીણાભાઈની વાત સાંભળીને શ્રીજી મહારાજે કીધું, જ્યારે આપણે વચનામૃત વાંચીએ તો લોયાના 4થા વચનામૃતની અંદર એ શ્રીજી મહારાજે વાત કરતા કીધું, એમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર પણ મૂંઝવણ આવવા દેવી નહીં. અહીંયા મહારાજે સ્પષ્ટ એક આજ્ઞા કરી. એ ઝીણાભાઈને પણ કહ્યું, દરેક સંતો ભક્તોને પણ કીધું કે જ્યારે ભગવાન કે સંત આવે ને ત્યારે રાજી થવું, શોક તો ક્યારેય નહીં કરવાનો. અને ખરેખર જો આપણો એવો સ્વભાવ હોય ને તો આપણને ભગવાન આવે તો આપણને સ્વાભાવિક રીતે એ ગમતું પણ ઘણી વખત નથી. કારણ કે આપણો સ્વભાવ કેવો છે કે સ્વભાવ એ વ્યક્તિને ઘણી બધી વખત હેરાન કરે છે, દુખી કરે છે. પણ પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું, ભલે ભૂંડો દેશકાળ હોય તો એમાં આપણે ઘણી બધી વખત ભગવાનને ભૂલી જઈએ છીએ, તો એમાંય પણ આપણે સ્થિર મતિ આપણે રાખી શકીએ. જોકે શ્રીજી મહારાજ તો લોયાથી પંચાળા પધાર્યા ને અને મહિનો રોકાણા હતા, રંગોત્સવનો દિવ્ય લાભ પણ આપેલો હતો, પણ પોતાનો પ્રાસાદિક પોશાક હતો એ ઝીણાભાઈને આપીને પ્રસન્નતા વ્યક્ત કરેલી હતી. એક દિવસ તો શ્રીજી મહારાજે ઝીણાભાઈને કીધેલું કે અહીંના તળાવની માટી એ ચંદન જેવી છે, તો તે મંગાવી આપો ને સંતોને તિલક કરવામાં એ ઉપયોગી થાય. તો ઝીણાભાઈએ તરત તે સુંડલા ભરીને માટી મંગાવી અને કીધું, શ્રીજી મહારાજે તેમાંથી સોપારી જેવડી બધી ગોટીઓ કરાવીને સંતોને વહેંચીને કીધું કે જો સૌ આપના છે ને વૈષ્ણવી ચિહ્નોની છાપો અંગમાં દેખાય એ પ્રમાણે તિલક ચાંદલો કરવાનું શરૂ કરજો. તે બીજા દિવસે સવારમાં જ્યારે સંતો શ્રીજી મહારાજ પાસે ગયા તો શ્રીજી મહારાજ એમના કપાળ જોઈને કીધું તિલક ન કર્યા. તો સંતો એ કીધું મહારાજ તિલક શા વડે કરીએ? તો મહારાજ સાંભળીને આશ્ચર્ય પામી ગયા કે કાલે તો બધાને એક એક ગોટી આપેલી હતી, તો ઘસીને એને તિલક કરવાનું હતું. તો સંતો આ સાંભળીને આશ્ચર્ય થઈ ગયા
અને કીધું મહારાજ અમે તો આપની પ્રસાદી જાણીને એ ગોટી ખાઈ ગયા. તે શ્રીજી મહારાજ આ સાંભળીને કીધું કે ઓહો, કેવા સંતો ભોળા છે, જગતનો કોઈ અંશ એમનામ નથી. અને એમણે કીધું ભલે હવે આજે બીજી વાર ગોટીઓ આપીશું, કાલથી બપોર બરાબર છે ને તિલક ચાંદલો કરવાના છે, અને કપાળમાં છાતીમાં બંને ભૂજાઓમાં, અને આ આપણી વૈષ્ણવી છાપ છે. અને એમ કહીને સૌ સંતોને ફરી ગોટીઓ વહેંચી. અને ત્રીજા દિવસે બધા સંતો ધીરે ધીરે સભામાં આવવા લાગ્યા. તે શ્રીજી મહારાજે બધા સંતોન કપાળ નીરખીને જોતા, અને પાછા મનમાં છે ને મન હસતા હતા. એટલે શ્રીજી મહારાજ હસતા જોઈને સંતોન મનમાં થયું કે વળી કઈક ભૂલ આપણે કરી લાગે, પણ કોઈ કઈ બોલ્યું નહીં. તો મહારાજ તો હસતા હસતા કીધું ભેંસ ભડકી જાય ને એવા તિલક કેમ કર્યા, કઈક સરખું તિલક કરતા શીખો. એટલે સંતો કઈ સમજ્યા નહીં તોય તે. એટલે પછી શ્રીજી મહારાજે બધા સંતોની પંક્તિ કરી, એમને વ્યવસ્થિત બેસાડ્યા, અને એમાંથી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની પાસે બોલાવ્યા. અને એમના કપાળની અંદર શ્રીજી મહારાજે તિલક કર્યું, અને વચ્ચે ચાંદલો કર્યો, અને પછી એમને લઈને એ શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં ફરવા લાગ્યા. અને સ્વામીનું કપાળ બતાવીને બધા સંતોને શ્રીજી મહારાજે કીધું સંતો જુઓ અમારા આ તિલક. હવે એટલું કહીને પછી ફરી બોલ્યા સંતો સૌ સાંભળો, હું જેવો કોઈ ભગવાન નથી ને આ જેવા કોઈ સાધુ નથી. અને આમ કહીને પોતાના વરિષ્ઠ સેવક શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા આ પ્રસંગે બધાને કીધો કે આવા સાધુ વાહે તો લાખો માણસો ફરશે, ત્યારે જાણીએ કે સત્સંગ થયો. અને આપણને શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદરથી પણ એ આ માહિતી આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. અને એકવાર દરબારમાં 500 પરમહંસોની પંક્તિમાં સ્વામી જ્યારે જમવા બેઠા, ત્યારે આ વંથળીના વાળા કલ્યાણભાઈ દર્શન કરતા ઊભા હતા. એટલે એમને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી તરફ આંગળી ચીંધીને કીધું કે આ સાધુને તમે ઓળખોસ? એમણે કીધું તપ ત્યાગ વાળા બહુ મોટા સાધુ છે. એ શ્રીજી મહારાજ કે એમ નહીં, એ તો અમારે રહેવાનું અક્ષરધામ છે. અને આ વાત રહીને એ કલ્યાણભાઈના દીકરા હતા દેવજીભાઈના મુખેથી એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સાંભળી હતી, અને ખરેખર સત્સંગની અંદર એ પ્રવર્તવેલી હતી. તો જો પોતાના અનન્ય એક સેવક મૂળ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ પણ એ શ્રીજી મહારાજે પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં એ વહેતી મૂકી, અને ઝીણાભાઈને પણ આનંદ થઈ ગયેલો. આવું પંચાળામાં સંતો હતા એટલે હરિભક્તોનો સમૂહ હોય, અને ઝીણાભાઈ સેવામાં તો ખડે પગે પોતે ઊભા રહે. એ લોયામાં અયોધ્યા વાસી હશે ને મળ્યા ને પછી શ્રીજી મહારાજ ઉદાસ રહેવા લાગ્યા, એટલે પંચાળાનો તો ફૂલદોલ પ્રથમથી નક્કી કરેલો હોય. અને એ ઉત્સવ કર્યા પછી શ્રીજી મહારાજ તો ઉદાસીનો જે મંદવાડ હતો એ ગ્રહણ કરેલો. અને દરબાર ગઢની પાછળ શમિયાણામાં શ્રીજી મહારાજ પોઢી રહેલા. તો મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીએ કહેલી બધી વાત યાદ આવી કે નારાયણ મુનિ તો ઉદાસ સ્વભાવના વિરક્ત છે, એટલે એમની પાસે પોતાના દેહના સંબંધીની વાત તો ક્યારેય કરતા નહીં, અને સંબંધીઓને ભેગા તો કરાવશો જ નહીં. અને જો સંબંધીઓ મળશે ને તો બધો ઉદાસ થઈ જશે, અને બીજી ઉદાસી તો કોઈ પણ ઉપાયે ટાળી શકશે, પણ દેહના સંબંધીથી ગ્રહણ કરેલી જે ઉદાસી રહીને એ તો કોઈ રીતે ટાળી શકાશે નહીં, અને ઉદાસી એમનો પ્રાણ લઈને રહેશે. હવે આ વાત તો એમણે વરિષ્ઠ સદગુરુ હતું એમને કરેલી. એટલે સ્વાવે શ્રીજી મહારાજ પાસે જઈને વિનંતી કરી, અને ભૂલ થઈ એ બદલ ક્ષમા પણ માગી. તે શ્રીજી મહારાજે માંદગીનો ત્યાગ તો કર્યો, પણ 3 સંકલ્પો કર્યા કે મંદિરો કરવા, શાસ્ત્રો રચવા, અને એકાંતિક સંત દ્વારા સત્સંગનું પ્રવર્તન કરવું. અને શ્રીજી મહારાજે સાજા થવાનો સંકલ્પ કર્યો, અને સૌના જીવમાં પછી તો જીવ આવે છે. દરબાર ઝીણાભાઈને પણ અત્યંત પોતે આનંદ થયો, અને ખુશાલીમાં એમને એ જ દિવસે મોતીચૂર લાડુની રસોઈ કરાવીને રસોઈ તૈયાર થઈ. 5 થાળમાં લાડુ ભરીને શ્રીજી મહારાજ પાસે લાવ્યા. તે શ્રીજી મહારાજે દરેક સંતને 2 લાડુ આપે ને હસતા હસતા કીધું કે અમે સાજા થયા એની ખુશાલીમાં ઝીણાભાઈ આવી ઉત્તમ રસોઈ કરાવીશ. હવે બીજો ફૂલદોલ હતો 1879 ની અંદર, ત્યારે પણ શ્રીજી મહારાજે પંચાળાની અંદર જ તે ઝીણાભાઈના દરબારની અંદર ત્યારે ધામધૂમથી કરેલો, અને કોઈને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે ને એનો સંપૂર્ણ ખ્યાલ આ ઝીણાભાઈએ રાખેલો. અને શ્રીજી મહારાજ માટે તે ઝીણાભાઈના દરબારમાં એક વિશાળ ચોકની અંદર ઈશાન ખૂણામાં નિષ્કાન સ્વામીએ શ્રીજી મહારાજનો પલંગ રહે એવી બધી સુંદર મજાની વ્યવસ્થા એ કરેલી, અને પથ્થરની વેદી પણ એક તૈયાર કરાવેલી. તે સભામાં શ્રીજી મહારાજ બિરાજે, અને વિશાળ ચોકની અંદર સંતો હરિભક્તોની સભા થાય.
સ્ત્રીઓ પણ દૂરથી દર્શન કરી શકે, પાછી કથા વાર્તાય સાંભળી શકે. એટલે આવી ઉત્તમ પ્રકારની સગવડતા એ ઝીણાભાઈએ કરેલી. અને હરિભક્તોનો સમૂહ પણ બહુ મોટા પ્રમાણમાં આવતો હતો. એટલે બધાને પીરસવા માટે ગાડામાં લાડુ ભરીને 2 સંતો ગાડું ખેંચતા જાય અને જુદા જુદા સ્થળે લાડુને ઢગલા કરતા, અને એમાં ટોપલા ભરીને સંતો બધા પીરસતા. એટલે શ્રીજી મહારાજ આ બધી વ્યવસ્થા જોઈને બહુ પ્રસન્ન થાય છે. અને રાત્રે સંતોની પણ એ વિનંતીથી શ્રીજી મહારાજ સંતો સાથે એ મહારસ લીધો અને બીજા જ દિવસે ગુલાલ ઉડાડી, રંગની પિચકારીઓ છાંટી અને સંતો હરિભક્તોને તરબર કરી દીધા. અને શ્રીજી મહારાજે પોતાના જ તે રંગાયેલા બધાય વસ્ત્રો હતા ને એ આ ઠાકોર ઝીણાભાઈને દીધા. અને આવા જ તે પુણ્ય પ્રસંગે શ્રીજી મહારાજના એ પ્રસાદીના વસ્ત્રો પણ મળ્યા ને એટલે આ ઝીણાભાઈ પણ બહુ અત્યંત રાજી થઈ જાય. હવે બીજા જ દિવસે ધુમાડા બંધ ગામ જમાડવાનું નક્કી કરેલું. હવે એ પહેલા ત્યાંના બધા જે વ્યક્તિઓ હતા એ શ્રીજી મહારાજને બોલાવે છે. અને પડછંદ શરીરધારી માનવીઓ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પાઘડી ઉતારી અને હાથ જોડીને ઉભડક બેઠા. તે શ્રીજી મહારાજ કે આવતીકાલે તમને જમાડવાસ, તો કેવા પકવાન કરીએ? સાટા, જલેબી, મગસ, મોહનથાળ, બુંદી કે મેસૂર? એટલે આ સાંભળીને તો બધા વ્યક્તિઓ હતા એકબીજાને મોઢા સામું જોવા લાગ્યા અને પોતે અંદરો અંદર ગુપસુપ કરે કે આ કોરા સુખડામાં કઈ આપણું પેટ ભરાશે નહીં, શેલણ જમાડે ને તો આવીએ. તે શ્રીજી મહારાજ કે શેલણ એટલે શું? તે ઝીણાભાઈ કે પ્રભુ આ દેશમાં છે ને ચોખા, ગોળ અને એમાં ખૂબ ઘી નાખવાનું અને એ જે મિશ્રણ બને એને શેલણ કહેવાય. તે શ્રીજી મહારાજ કે કઈ વાંધો નહીં, તો આપણે શેલણ જમાડીશું. અને બધા હરખાતા હરખાતા ઘરે જાય છે અને શ્રીજી મહારાજની આજ્ઞાથી શેલણ તૈયાર કરાવ્યું. જેટલા પણ વ્યક્તિઓ હતા એ બધી તે મોટી પંગત પડી અને 4-4 આંગળ આમ ઊંચી ધારવાળી કાંસાની થાળીઓ મુકાઈ ગઈ. અને એટલું જ નહીં, દોથે દોથે ચોખા ને ગોળ પીરસવા જાય તો પાછળ શ્રીજી મહારાજ ઘીની તાંબડી લઈને પંગતમાં ઘૂમવા પોતે લાગે અને થાળીઓ ઘીથી છલકાવા લાગી અને 5ને પીરસે ને ત્યાં તો આમ 9 શેરી તાંબડી ખાલી થઈ જાય. તે 2 પાળાઓ દોડી દોડીને તાંબડી ભરે અને છેલ છબીલાએ તો આમ કહેવાય ને શેલણ એવું જમાડ્યું કે થાળીમાં કોઈ હાથ નાખી ન શકે, સીધી થાળી જ મોઢે માંડે. અને બધાએ એ તૃપ્ત પણ થઈ જાય છે અને શ્રીજી મહારાજના પાસે પગે લાગીને કીધું છે કે પ્રભુ આવું શેલણ કોઈએ આજ સુધી પાયું નથી. અને ખરેખર શ્રીજી મહારાજે એ જે શેલણ એમને પાયું અને છેલ્લો અંતકાળ એમનો આવ્યો ને ત્યારે મહારાજ એ પોતે શેલણ સાથે ઘીની તાંબડી લઈને બધાને તેડવા માટે પણ પોતે વધારે છે. તો જો ભગવાન જેમ કે છે ને મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એનો બદલે સર્વે જનને જણાવવું. આવા હતા એ પંચાળાના ઠાકોર ઝીણાભાઈ. અને એટલું જ નહીં, આ તો એમની સેવા ભક્તિ તો હતી જ તે, પરંતુ સાથે સાથે શ્રીજી મહારાજના અનન્ય મહિમાવાળા ભક્તરાજ હતા. અને એમને ભક્તોનો પણ એટલો જ તે મહિમા. એકવાર તેઓ કોઈ કામ પ્રસંગે માંગરોળ પોતે પધારેલા તો ત્યાં એમને ખબર પડી કે ભક્ત એક છે કમળસિંહ વાંઝા, તો પોતે માંદા છે. એટલે એમને જોવા માટે ગયા. તો હવે કમળસિંહભાઈની તો હાલત જોઈને એમની આંખમાં આંસુ આવી જાય. કારણ કે કમળસિંહભાઈ ખાટલામાં પડેલા અને એમાં જ પેશાબ ને વિષ્ટા બધુંય અને શરીર ઉપર તો માખીઓ પોતે બણબણતી હતી. હવે ઝીણાભાઈ આ જોઈને કમળસિંહ એ પોતે રોવા પડ્યા. તે ઝીણાભાઈએ કીધું કે આવું કેમ, આનું કારણ શું? તેણે કીધું કોઈ ચાકરી નથી કરતું એટલે આ દશા થઈ ગઈ છે. હવે મહારાજ ધામમાં લઈ જાય તો સારું. હવે આ સાંભળીને ઝીણાભાઈને એના દીકરાઓને બોલાવ્યા અને કોઈ સેવા કરવા માટે તૈયાર નહોતું અને બધાય ના જ પાડે. તો આ જોઈને છે ને ઝીણાભાઈને દુઃખ થયું એટલે એમને કીધું કે અમે આમ કમળસિંહભાઈ અમારા ઘરે પંચાળા લઈ જઈએ તો કેમ થાય? અને બધા દીકરાઓને તો એ જ જોતું હતું, સારું તો વધારે સારું, ઉપાડી જ જાઓ, લઈ જ જાઓ. અને ઝીણાભાઈ બજારમાં ફરીને 3 મજૂરો કરે છે, હવે ચોથો મજૂર મળે નહીં એટલે પોતે જ તે ખાટલાનો ચોથો પાયો આ ઝીણાભાઈએ પોતાના ખભા ઉપર લીધો અને એક હાથમાં ઘોડીની લગામ લીધી અને પંચાળાના ઠાકોર એ માંગરોળની બજારમાંથી પસાર પોતે થતા હતા. થોડુંક અંતર કાપ્યું, ચોથો મજૂર મળી ગયો અને પછી તો કમળસિંહભાઈને ઝીણાભાઈને પોતાના ઓરડાની અંદર નિવાસ આપ્યો. પ્રથમ તો અરીઠાના પાણીથી નવડાવ્યા, નવા કપડાં પહેરાવ્યા અને જાતે સેવા અને શુશ્રૂષા કરવા લાગ્યા પોતે. અને જ્યારથી આ કમળસિંહ પોતે આ ભક્તની જ્યારે આ સેવા કરે ઝીણાભાઈ
એટલે ઝીણાભાઈની બહેન પણ હાજર હતા, અદીબા એમ. તો અદીબાનું મોઢું કાયમ ચડાવેલું જ ફરે અને એવી રીતના જ પોતે રહે. એટલે પોતાના ભાઈ રાજા અને કેમ હવે કહેવું. અને એકવાર તો કમળસિંહભાઈ માથું બહુ દુખતું હતું, એટલે લેપ કરવા માટે ઝીણાભાઈએ અદીબા પાસે છે ને વાટેલા મરી મંગાવેલા. તે અદીબાએ કીધું કે મરી તો ખૂટી ગયા. એટલે ઝીણાભાઈને ખબર જ હતી કે આ નક્કી ખૂટ્યા નથી, પણ આ એવી રીતના ખોટું બોલે છે. પણ ત્યારે તો ઝીણાભાઈ કંઈ બોલતા નથી. પણ 4 દિવસ બાદ ઝીણાભાઈ માથું દુખતું હતું ને એવી રીતે મરી મગાવે છે. દુખતું હતું નહીં, પણ એવો પ્રયોગ કર્યો. હવે માથાને પોતાનો દુખાવો હતો, એટલે અદીબાએ તરત તે મરી વાટીને પોતે લાવે છે ને કીધું ભાઈ લ્યો, તમને કપાળ ઉપર હું લેપ કરી દઉં. અને ઝીણાભાઈએ વાટકો હાથમાં લીધો અને ક્રોધાયમાન થઈને જોરથી એના ઉપર ઘા કરીને ફળિયામાં ફેંકી દીધો. અને એટલું કીધું મરી ક્યાંથી મળ્યા? એક ભક્તને મેં અહીંયા રાખ્યો છે, એ તને ડંખે છે ને હું નથી જાણતો, એટલે તું આજથી જ મારી બહેન નહીં. અને એમ કહીને આ તારું મોં મને તને બતાવતી નહીં કોઈ દે. અને આવી રીતે ઝીણાભાઈએ એ પોતે એક ભક્તના પક્ષ માટે પોતાની સગી બહેન હતી ને એની સાથે અબોલા લઈ લીધા. આ વાત અદીબાએ શ્રીજી મહારાજને કરી ગઢડાની અંદર. તે શ્રીજી મહારાજે ઝીણાભાઈને સમજાવ્યા. તે બેન તો રડ્યા, માફી માગી. પછી ઝીણાભાઈ તો મહારાજની આજ્ઞા પ્રમાણે એ પોતે પીગળ્યા. તો જો એવા તો ભગવાનના ભક્તના મહિમાથી એ સેવા કરનાર ઉત્તમ કોટીના મુક્ત હતા એ આ ઝીણાભાઈ. અને 1882 વર્ષ બેઠું અને ઠાકોર ઝીણાભાઈએ તે ગઢપુર આવીને જુનાગઢમાં એ પોતાની ઉતારાની બધી જગ્યા મંદિરમાં માટે અર્પણ કરવાની દીધી. એટલે એની સાથે ઝીણાભાઈના ભાઈ હતા દાદાભાઈ, એમની વાડી મંદિરને અર્પણ કરી દીધી. તે શ્રીજી મહારાજે જુનાગઢમાં મંદિર બાંધવા માટે બ્રહ્માનંદ સ્વામીને રાખેલા. તે ગુણાતીતાનંદ સ્વામી તો 4 સંતો સાથે અગાઉ રાખી દીધા હતા. અને વૈશાખ સુદ ત્રીજના દિવસે મંદિરનું ખાત થયું. તે એકવાર ગઢડામાં મહારાજ છે ને સભા કરીને બેઠા હતા. હવે એ વખતે છે ને ઝીણાભાઈ પાસે એક દેવરામ સુતાર આવીને બેઠા અને પોતે વાતો કરવા લાગ્યા કે હું તો પ્રથમ જઈશ. તો 3 દિવસ પછી મહારાજ સાથે એ તમને તેડવા એ આવીશ. તે ઝીણાભાઈએ કીધું જો હું પ્રથમ જઈશ ને તો 3 દિવસ પછી તમને તેડવા આવીશ. અને 2 જણે પ્રયાણ કરી રાખ્યું અને બંને પરસ્પર અસાધારણ તો હેત હતું જ તે. પછી તો ઝીણાભાઈ જુનાગઢ આવ્યા અને પોતાની હવેલીમાં પોતે રહેતા. તો એકવાર તો એ પોતે માંદા થયા અને પોતાને ક્ષય રોગ જેવું જણાયું અને પોતાને નક્કી થયું કે હવે દેહ કાંઈ વધુ નહીં રહે. એટલે નવલસંઘજી એને બોલાવ્યા ને કીધું કે તમે ગઢડે જાઓ અને શ્રીજી મહારાજને ખબર અંતર કરો કે ઝીણાભાઈ માંદા છે, તો દયા કરીને સંત સહિત દર્શન દેવા પધારે. અને નવલસંઘજી તો પોતે ગઢડા ગયા અને શ્રીજી મહારાજને ઝીણાભાઈના મંદવાડના બધા સમાચાર દીધા. અને એ વખતે ઝીણાભાઈના દીકરા હઠીભાઈ અને બહેન હતા અદીબા અને કાકા ગંગાભાઈ એ પણ ત્યાં આવે છે. અને એમને શ્રીજી મહારાજને કીધું કે તમે ચાલવા માંડો, અમે તમારી વાહે વાહે આવીએ છીએ. અને તરત ચાલી નીકળે છે અને પાછળથી શ્રીજી મહારાજે પણ ઘોડીએ સવાર થઈને પોતે જાય છે. અને સંતો અને ભક્તોનો મોટો સમુદાય લઈને મહારાજ તો જાય છે. અને અષાઢી સંવંત 1884 માક્ષર સુદ એ દશમનો એ દિવસ અને શ્રીજી મહારાજ એ ગઢપુરથી એ જુનાગઢ પધારે છે. ઝીણાભાઈ તો જુનાગઢમાં બીમારીમાં પોતે સૂતા હતા. એમનો અંતકાળ નજીક આવ્યો એટલે જુનાગઢમાં તેમની જમીન ઉપર એમના જ સંકલ્પે જુનાગઢનું મંદિર થઈ ગયું હતું. ફક્ત ખાલી પ્રતિષ્ઠા બાકી હતી. અને શ્રીજી મહારાજની કૃપાથી આ ઝીણાભાઈ તે એકાંતિક મુક્તની સ્થિતિને પોતે પામી ગયેલા. અને ધન ને ધામ ને પરિવાર બધા પોતે અલિપ્ત નિર્લેપ પોતે રહેતા. એટલે શ્રીજી મહારાજ એમની પાસે જઈને પધાર્યા ને પલંગ ઉપર બેઠા અને શરીરે હાથ ફેરવવા લાગ્યા અને પૂછ્યું કે ઝીણાભાઈ કઈ ઈચ્છા છે? હાથ જોડીને ઝીણાભાઈએ મહારાજને શું કીધું, મહારાજ હવે તો અક્ષરધામમાં આપના ચરણમાં રહેવાની ઈચ્છા છે, બીજી કઈ ઈચ્છા નથી. તે શ્રીજી મહારાજ કે હઠીનું કઈ પૂછવું છે? હવે હઠી એટલે ઝીણાભાઈનો દીકરો. અને હાથ જોડીને આ ઝીણાભાઈ શું કે મહારાજ હઠી જો તમારો થઈને રહેશે ને તો તમે વગર કહે એની ખબર રાખશો, ને જો તમારો થઈને નહીં રહે ને તો હું કહીશ ને તોય તમે એની ખબર રાખશો નહીં. હવે આવું જ્ઞાન સાંભળીને તો મહારાજ બહુ પ્રસન્ન થાય છે. અને ઝીણાભાઈને તો હવે કોઈમાં કઈ આસક્તિ હતી નહીં.
એટલે શ્રીજી મહારાજ પધાર્યા અને એ જાણી તે ઝીણાભાઈના માતૃશ્રી હતા ગંગાબા, બહુ રાજી થઈ ગયા. એમને શું થયું કે હવે તો મહારાજ આવ્યા ને એટલે મારો ઝીણો સાજો થઈ જશે. એટલે શ્રીજી મહારાજે કીધું કે મહારાજ આપ પધાર્યા છો ને તો બહુ દયા કરી, હવે મારો ઝીણો સાજો થઈ જશે. અને આપની જેને ઝંખના હતી, આપની જ ઈચ્છા હતી ને આપના જ દર્શન કરવાની ઈચ્છા હતી, એટલે તમે સારું આવી ગયા અહીંયા. તે શ્રીજી મહારાજ કે માં, ઝીણાભાઈને તો અમારે જુનાગઢનું રાજ આપવું છે. તો ગંગાબા કે તો બહુ મહારાજ સારું. તો શ્રીજી મહારાજ કે જુનાગઢ કરતા ગાયકવાડનું મોટું અને એ કરતા દિલ્હીનું મોટું, તો ત્યાંના અમારે રાજા કરવાસ. તો ગંગાબા કે તો બહુ ઉત્તમ મહારાજ. આગળ મહારાજે વાત આગળ જ રાખી કે દિલ્હી કરતા આખી પૃથ્વીનું રાજ્ય ઝીણાભાઈને દઈએ તો કેવું થાય. અને ઓલા ગંગાબા કે ઓહો, એવું તો ભાગ્ય ઝીણાભાઈનું ક્યાંથી હોય. ફરી વખત મહારાજે કીધું પૃથ્વી કરતા પણ સ્વર્ગનું મોટું રાજ્ય છે. તો ગંગાબા કે બહુ સારું બહુ સારું, એ તો બહુ એના કરતાય સારું. તે શ્રીજી મહારાજે આમ ઉત્તર એ પોતે શ્વેતદીપ ને એના ઉપર બધા લોકની વાત કરી અને છેવટે પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આ સુધી વાત પહોંચી અને કીધું કે માં, ઝીણાભાઈને માયા પર અક્ષરધામનું રાજ્ય દઈએ તો. હવે આ સાંભળીને ગંગાબા કે પ્રભુ, ઝીણાભાઈના બહુ મોટા ભાગ્ય કહેવાય, આપ જરૂર એને અક્ષરધામનું રાજ્ય આપજો. અને આ સાંભળીને એ જ ક્ષણે ઝીણાભાઈના આત્માને એ દેહથી જુદો પાડીને એ ભાગવતી તનુ આપીને શ્રીજી મહારાજે અક્ષરધામમાં તેડી જાય છે. અને એ તિથિ હતી માક્ષર સુદ દશમ. હવે ઝીણાભાઈના તો શબ પાસે માથું કૂટી કૂટીને રડવા લાગ્યા. તે શ્રીજી મહારાજ કે અરે તમે રડો છો કેમ? હમણાં તો મેં તમને કીધું કે અક્ષરધામનું રાજ આપું છું. અને પછી ગંગામાની એ આંખો ખુલે છે અને શ્રીજી મહારાજે કુશળતા પૂર્વક ગંગાબાની સમજણને તે ઉત્તરોત્તર અક્ષરધામ સુધી ત્યારે પહોંચાડેલી હતી. અને શ્રીજી મહારાજે આ ઝીણાભાઈની નનામીએ ને પોતાનો ખભો દીધો. વિચાર તો કરો કે એક ભગવાન પોતાના ભક્તને અંતિમ અવસ્થા સુધી સાથ છોડતા નથી. અને જેટલા પગલા આ ઝીણાભાઈએ કમળસિંહભાઈનો ખાટલો લઈને ચાલેલા ને એનાથી વધુ પગલા શ્રીજી મહારાજે ઝીણાભાઈ નનામી લઈને ચાલેલા. અને એટલું જ નહીં, ભક્તની સેવાથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે ને એટલા પોતાની સેવાથી પણ નથી થતા. અને શ્રીજી મહારાજે ત્રીજે જ દિવસે ગઢપુર પહોંચ્યા અને દેવરામના સમાચાર પૂછ્યા. ત્યારે નારણજીભાઈએ કીધું કે દેવરામ એમ કહે છે કે મહારાજે ઝીણાભાઈનો દેહ જેમ પાસે રહીને મુકાવ્યો ને એમ મારો દેહ પાસે રહીને મુકાવે. અને આ સાંભળીને શ્રીજી મહારાજ તો એની પાસે ગયા, એને દર્શન દીધા, એને મૂર્તિમાં દેવરામભાઈને જોડી દીધા. અને એ જ વખતે વિમાન સહિત શ્રીજી મહારાજ અને ઝીણાભાઈના દર્શન થયા. અને દેવરામભાઈ તો શ્રીજી મહારાજની સ્તુતિ કરવા લાગ્યો અને કીધું કે મહારાજ, મેં તમને આવા નહોતા જાણ્યા, ખરેખર તો તમે એક સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો. અને એમ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન એમને કર્યા. અને ઝીણાભાઈને ભેગા અક્ષરધામમાં એ આ દેવરામભાઈને પણ લઈ જાય છે. અને એટલે જ તે તમે જુઓ કે સર્વ મંગલ નામાવલીની અંદર ઝીણાભાઈ સદાને માટે હેમતંચાર્યા સ્તુતિ પ્રિયા નમઃ એ નામ દ્વારા અમર થઈ ગયા. એનો અર્થ શું થાય? ઝીણાભાઈએ કરેલ જે પૂજા અને એ જે સ્તુતિ હતી ને એનાથી પ્રસન્ન થઈ ગયેલા. અને એ ખરેખર ઝીણાભાઈ આપણા જીવનની અંદર એ ઘણી બધી આપણને પ્રેરણાઓ આપે છે. સંવંત એ 1884માં તે એ વૈશાખ વદ બીજનો એ દિવસ હતો અને ગુરુવાર, તો ત્યારે શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. અને એ વખતે નવાબે શ્રીજી મહારાજને વિનંતી કરી લે કે આપે મંદિર બાંધ્યું છે તો આપ અહીંયા રહો. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે હમ નહીં લેકિન હમ જૈસા ફકીર રખતે હૈ. અને એમ કઈ ગુણાતીતાનંદ સ્વામીની પણ ત્યારે ઓળખાણ કરાવેલી હતી અને કહ્યું કે આ સાધુ અમારી જેવા જ છે, અમારા જેવું જ સુખ બધાને આપશે અને અમારે રહેવાનું અક્ષરધામ છે. ને ત્યારે નવાબ પણ બહુ રાજી થઈ જાય છે. અને એટલું જ નહીં, આ ઝીણાભાઈના જીવનમાંથી આપણને આવી ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ તો ગામ પંચાળાના દરબાર ઝીણાભાઈને જ્યારે સત્સંગ થયો ને ત્યારથી જ તે સાધુ સમાગમ ગમે અને સાધુની વાતો સાંભળવી સારી લાગે. અને સંસારમાં જે માઇક સુખ હોય ને એ તો કડવા ઝેર જેવા એમને લાગતા.
અને પંચ વિષયમાં તો ચિત્ત તણાય જ નહીં, અને આઠેય પોર મહારાજની બસ મૂર્તિમાં જ વૃત્તિ રાખવાની, ગમે તેવો માઈક આકાર જોવા ગમે નહીં એમનો, અને એવો એમનો સ્વભાવ હતો. એક વખત તો પોતે જુનાગઢ નવાબ સાહેબની કચેરીમાં બેઠા હતા ને, તો ત્યારે ઘણા બધા નાચગાન કરતા, ત્યારે આવેલી તો ઝીણાભાઈની અંતર્વૃત્તિ મહારાજની મૂર્તિ ધારીને બેઠેલી. પછી તો નવાબ સાહેબની નજર એમના તરફ પડી, એટલે ઝીણાભાઈને આવી રીતે બેઠેલા જોઈને મનમાં જાણ્યું કે આપણી કચેરીમાં બધા માણસો તો આની સામું જોવે છે, અને આ ઝીણાભાઈ કેમ નથી જોતા, અને આવો સારો માણસ મારી કચેરીમાં બીજો કોઈ નથી. અને એવો મહિમા નવાબ સાહેબને પણ આ ઝીણાભાઈનો હતો. તો ખરેખર આપણા જીવનની અંદર પણ આવા સદગુણો આપણે પ્રાપ્ત કરવાના છે. આ તો આપણે એમના પ્રસંગો જોયા, કે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો એક ભક્ત ભગવાનને પ્રસન્ન કરવા માટે એ જો પ્રયત્ન કરે, જો ભગવાનના ભક્તનો સંતનો જો મહિમા યથાર્થ રીતે જાણે, અને એ સંસાર પ્રત્યે વિરક્ત ભાવે રહે અને ભગવાનમાં જ પોતે આસક્ત રહે, તો એ ભગવાન એમના ભક્ત ઉપર, એવા ભક્તો ઉપર અતિશય પ્રસન્ન થાય છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પંચાળાના ઠાકોર જેમ ઝીણાભાઈ એ પોતે જેવી રીતે ભગવાન સાથે જોડાયેલા હતા, જે રીતે મહિમાથી સેવા કરતા હતા, તો એવી જ રીતે આપણે પણ મહિમાથી ભગવાન સાથે જોડાઈએ, સંત સાથે જોડાઈએ, કે જેથી આપણને પણ અક્ષરધામ એ પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.